આપણે ગુજરાતી પણ આપણો આઉટલુક અને ઓપોર્ચ્યુનિટી હંમેશા ગ્લોબલ. ફ્રોમ ઇંગ્લિશ લેંગ્વેજ એકેડમી, એલા ગુડ જ્યુઝ, વેલકમ ટુ શીખો અંગ્રેજી. હું છું રજની સાંગાણી. તમે જીપીએસસી ક્લાસ 1-2ની તૈયારી કરો છો કે પછી યુપીએસસીની કે બેન્કિંગની, ઇંગ્લિશ રાઇટિંગ હંમેશા શું તમારો ડર છે? બહુ બધા કોચિંગ સેન્ટર્સ તમને રટ્ટા મરાવશે, અમુક સ્ક્રિપ્ટ આવશે, પણ આજે હું તમને આપીશ એક યુનિવર્સલ બ્લુપ્રિન્ટ. આજે આપણે ખાલી લેટર નથી લખવાના, આજે આપણે શીખવાનું છે એ ગ્રામર લોજિક સાથે, જેથી તમે કોઈ પણ ટોપિક પર કલેક્ટર હોય કે કમિશનર એને લખી શકો છો, એમનું અટેન્શન લઈ શકો છો. સો લેટ્સ માસ્ટર ધ આર્ટ ઓફ ફોર્મલ રાઇટિંગ. યસ, એક આપણે રિયલ એક્ઝામ્પલ જોઈએ. લાસ્ટ જીપીએસસી મેન્સમાં એક ટોપિક હતો, રાઇટ અ લેટર ટુ ધ મ્યુનિસિપલ કમિશનર કમ્પ્લેનિંગ અબાઉટ ધ મેનસ ઓફ સ્ટ્રે કેટલ ઇન યોર લોકાલિટી. તમારા મ્યુનિસિપલ કમિશનરને તમારા એરિયામાં રખડતા ઢોર વિશેનું જે કમ્પ્લેન છે એના વિશે તમારે એક પત્ર લખવાનું છે. સી, આ ટોપિકમાં 9 આઉટ ઓફ 10 સ્કોર કરવા માટે તમને એડમિનિસ્ટ્રેટિવ વોકેબ્યુલરી અને ગ્રામર ટૂલ્સ જોઈએ. લેટ્સ બિલ્ડ ઇટ. ફોર્મલ રાઇટિંગમાં સિમ્પલ નાઉન્સ તમને માર્ક નથી અપાવતા, તમારે નાઉન ફ્રેઝીસ વાપરવા પડશે. નાઉ લુક એટ ધીસ ફોર્મ્યુલા, એડજેક્ટિવ પ્લસ નાઉન. ખાલી વોટર સપ્લાય નહીં બોલો, યુઝ ઇરેટિક વોટર સપ્લાય કે પછી કન્ટામિનેટેડ વોટર સપ્લાય. ખાલી કેટલ ન બોલો, એની જગ્યાએ યુઝ કરો અનચેક્ડ મેનસ ઓફ સ્ટ્રે કેટલ. સી, રખડતા ઢોરોનો કોઈ પણ અનચેક કર્યા વગરનો ત્રાસ. સી, એડજેક્ટિવ પ્લસ નાઉનના કોમ્બિનેશન છે આ બધા. આ એડજેક્ટિવ્સ તમારા લેટરને એડમિનિસ્ટ્રેટિવ વેઇટ આપે છે ગાઈઝ, યાદ રાખો. એટલે સબ્જેક્ટ હંમેશા તમે શોર્ટ બનાવો. સી, સેન્ટેન્સની અંદર તમારે લેટર લખતી વખતે એનો સબ્જેક્ટ શું છે તમારા પત્રનો એ લખવો પડશે. તો હવે ચાલો આનું એક એક્ઝામ્પલ જોઈએ. એક્ઝેક્ટ આ સબ્જેક્ટ લખો કે ગ્રીવન્સ. સી, ગ્રીવન્સ છે એક ફરિયાદ છે, એક તમને ઇસ્યુ છે, એને આપણે ફોર્મલી ગ્રીવન્સ કહીએ. તો સિમ્પલી લખો કે ગ્રીવન્સ રિગાર્ડિંગ ધ એસ્કેલેટિંગ મેનેસ ઓફ સ્ટ્રે કેટલ ઇન બોકડદેવ ઓર મોટા વરાછા. એટલે જીપીએસસીમાં બધાથી મોટી ભૂલ અહીંયા થાય છે. જો સબ્જેક્ટ સિંગ્યુલર હોય તો વર્બમાં એસ લગાવવું જરૂરી છે. તમે એવું લખો, ધ કેટલ કોઝ એક્સિડન્ટ્સ. ધેટ્સ કરેક્ટ. સી, કેટલ છે બહુવચન છે ઓલરેડી, એટલે કોઝિસ નહીં થાય ત્યાં ધ કેટલ કોઝ એક્સિડન્ટ્સ. સી, હવે આ જગ્યાએ તમારે એવું લખવું છે કે લોકલ ઓથોરિટી એની ડ્યુટીને નેગ્લેક્ટ કરે છે. રાઈટ, ધ લોકલ ઓથોરિટી નેગ્લેક્ટ્સ ઇટ્સ ડ્યુટી. નેગ્લેક્ટની અંદર તમારે ફરજિયાત એસ એડ કરવાનો જ છે. આ એક એસની ભૂલ તમારા પેપર ચેકર્સને બતાવે કે તમારું બેઝિક ગ્રામર કાચું છે. સો ડોન્ટ લેટ ધેટ હેપન. એવું નહીં થવા દો. રાઈટ. બીજી એક વસ્તુનું ધ્યાન રાખો, પેસિવ વોઇસ. જો તમારે બ્યુરોક્રેટિક ટોન આપવો છે, ફોર્મલ લેટરમાં પેસિવ વોઇસ એ તમારો બેસ્ટ ફ્રેન્ડ છે. કારણ કે પેસિવ વોઇસમાં ફોકસ કામ પર હોય છે, કામ કરનાર વ્યક્તિ કે વસ્તુ પર નહીં. એક એક્ઝામ્પલ જો એક્ટિવમાં આપણું એવું લખીએ કે યુ મસ્ટ ફિક્સ ધ રોડ. રાઈટ, થોડું રૂડ લાગશે. કેવું કહે છે કે તમારે રોડ ફિક્સ કરવાનું જ છે, થોડું રૂડ લાગશે. અને તો પેસિવમાં કેવું કરવાનું કે ધ રોડ મસ્ટ બી રિપેર્ડ અર્જન્ટલી. રોડને અર્જન્ટલી રિપેર કરાવવો જ પડશે એવું કહે, એટલે પ્રોફેશનલ લાગે થોડું. આના માટે તમે એવા ફ્રેઝીસ યુઝ કરી શકો કે ઇમિડિયેટ એક્શન શુડ બી ટેકન ઓર ધ ઓનર્સ શુડ બી પેનલાઇઝડ. ઓનર્સને પેનલાઇઝ કરાવવા જોઈએ. આ ટોન તમને એક ઓફિસર બનાવે છે, અને આ ભાષા પણ ઓફિસર લોકોની હોય છે. પેસિવ વોઇસ યાદ રાખજો. ચાલો હવે થોડું સ્ટેપ બાય સ્ટેપ ડ્રાફ્ટિંગ જોઈએ. ઓપનિંગ માટે તમારે પ્રોફેશનલ બનો. સી, ઓપનિંગની અંદર એવું ન કહો કે આઈ વોન્ટ ટુ ટેલ યુ, એવું ન બોલો. એની જગ્યાએ યુઝ કરો કે આઈ એમ રાઇટિંગ ટુ ફોર્મલી ડ્રો યોર કાઇન્ડ અટેન્શન ટુ ધ એસ્કેલેટિંગ ઇસ્યુ ઓફ, રખડતા ઢોર હોય તો સ્ટ્રે કેટલ, ઇરેગ્યુલર વોટર સપ્લાય હોય તો ત્યાં લખો ઇરેગ્યુલર વોટર સપ્લાય ઓર કન્ટામિનેટેડ વોટર સપ્લાય. સી, તમારે સિમ્પલ ત્યાં નાઉન ફ્રેઝ જ એડ કરવાનો છે. સી, એક્ઝેક્ટલી, ફરીથી આઈ એમ ગોના રિપીટ ઇટ.
એવું ન લખો કે આઈ વોન્ટ ટુ ટેલ યુ, એ જ જગ્યાએ એને 3 વાર રિપીટ કરી અને જાતે એવું બોલો કે આઈ એમ રાઇટિંગ ટુ ફોર્મલી ડ્રો યોર કાઇન્ડ અટેન્શન ટુ ધ એસ્કેલેટિંગ ઇસ્યુ ઓફ XYZ. તમે પછી એને કન્ટિન્યુ કરો, રાઈટ? એટલે હવે તમારે આ ઓપનિંગ તમારું આવું થઈ ગયું, તમે એને વાત કરી. હવે જે બોડી પેરેગ્રાફ આવે કે એમાં તમારે ટેન્સનું ધ્યાન રાખો. કરંટ સિચ્યુએશન માટે હંમેશા પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ યુઝ કરો, જેવું બોલો કે ધ સિચ્યુએશન ઇઝ ડિટેરિયોરેટિંગ. ફ્યુચર એક્શન માટે યુઝ કરો કે ધીસ વિલ લીડ ટુ અ પબ્લિક હેલ્થ ક્રાઇસિસ. આ એક પબ્લિક હેલ્થ ક્રાઇસિસ બનાવશે, કરશે, કે આવું કંઈક થશે. તો ધીસ વિલ લીડ ટુ, આવશું યાદ રાખો ને 3 વાર રિપીટ કરો કે ધીસ વિલ લીડ ટુ. એટલે હવે તમારું વોટર સપ્લાયનો ઇસ્યુ છે તો તમે કહી શકો કે ધીસ વિલ લીડ ટુ સિવિયર પબ્લિક ફેસિલિટી પ્રોબ્લેમ્સ. યસ, સિમ્પલ છે, ઇઝી છે, બટ ધેટ વિલ ઓલ્સો ડુ ધ જોબ. તમારું કામ થઈ જશે. ઓકે, હવે ક્લોઝિંગની વાત કરીએ. લેટર રાઇટિંગની અંદર તમે લેટર ખતમ કરતા પહેલા હંમેશા કોઈ એક્શન ડિમાન્ડ કરો, પણ એને પ્રોફેશનલી ડિમાન્ડ કરો. સી, એવું બોલો કે આઈ લુક ફોરવર્ડ ટુ અ પ્રોમ્પ્ટ એન્ડ પોઝિટિવ રિસ્પોન્સ. કેવું? આઈ લુક ફોરવર્ડ ટુ અ પ્રોમ્પ્ટ એન્ડ પોઝિટિવ રિસ્પોન્સ. જો તમે અહીંયા આ જગ્યાએ 2 એડજેક્ટિવ યુઝ કર્યા કે મારે એક પ્રોમ્પ્ટ, ઝડપી, અને પોઝિટિવ, હકારાત્મક રિસ્પોન્સ જોઈએ છે, એના તરફ હું આશા રાખી રહ્યો છું. હવે નીચે મેં ડિસ્ક્રિપ્શનની અંદર એક 9 આઉટ ઓફ 10 માર્ક્સ મળે એવો લેટર અને ગ્રામરની ચીટ શીટ PDF મૂકી છે. આ PDF તમે ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરી શકો છો. અને યાદ રાખો, ઇંગ્લિશ ઇઝ જસ્ટ અ લેંગ્વેજ. સી, ઇટ્સ નોટ અ મેઝર ઓફ યોર ઇન્ટેલિજન્સ. પ્રેક્ટિસ કરતા રહો, શીખતા રહો, અને કીપ બિકમિંગ ધ ગ્લોબલ ગુજરાતી. ફ્રોમ ઇંગ્લિશ લેંગ્વેજ એકેડમી, એલા ગુજ્જુઝ. આ છે શીખો અંગ્રેજી, અને હું છું રજની સાંગાણી. મળીશું આવતા વિડીયોમાં.